ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો। મળતી માહિતી પ્રમાણે મૂળ ઓડિશાના અને પાંડેસરા વિસ્તારમાં 45 વર્ષીય વસંતભાઈ બિસ્વાલ પરિવાર સાથે રહેતા હતા। પરિવારમાં પત્ની, એક દીકરો અને એક દીકરી છે। વસંત હોટલમાં નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા। રોજગારીની શોધમાં જ આ આખો પરિવાર 6 મહિના પહેલા સુરત આવ્યો હતો। વસંતભાઈને છેલ્લા 4 દિવસથી તાવ આવી રહ્યો હતો, જેથી તેને નજીકમાં આવેલી ખાનગી હોસ્પિટલમાંથી દવા લીધી હતી। ગત રોજ સવારથી થોડું સારું હતું, જોકે ત્યારબાદ તેની તબિયત લથડી હતી, જેથી પરિવારજનો વસંતભાઈને લઈને નજીકના આવેલી ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં વસંતની હાલત ગંભીર હોવાનું જણાતા તેને મોટી હોસ્પિટલ લઈ જવાનું કહ્યું હતું। का नाम बताओ और मेरा नाम नारायण है। मरने वाले का नाम बसंत है। 4 दिन पहले उनको बुखार था। उसके बाद कल उनका कभी ज़्यादा खराब होने से मेडिकल भर्ती किए थे। परिवार से डॉक्टर बोला था उनको बड़ी मेडिकल पे ले जाओ, हम वहाँ पे लेके आए। वहाँ पे ट्रीटमेंट होने के बाद शाम को डेथ हो गया। क्या काम करते थे बसंत? परिवार में कौन था बसंत? काम क्या करते? दुकान में, होटल में थे। बसंत को कोई बड़ी बीमारी थी पहले? नहीं, हमको तो जानकारी नहीं है कुछ। तो बड़ी बीमारी थी हमको नहीं मालूम। उनके परिवार में कितने जन हैं? वो नहीं, उनका वो बेबी बच्चे दो है। एक 13-14 साल लड़की है, एक लड़का है 8-9 साल का। વસંતને પરિવારજનો સિવિલ હોસ્પિટલ લઈને દોડી આવ્યા હતા, જેથી વસંતભાઈને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં દાખલ કરી દેવામાં આવ્યા હતા। જોકે ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું। વસંતભાઈના મોતના પગલે પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો, જ્યારે એકના એક કમાનાર મોભીનું મોત થતાં પરિવાર નોંધારો થઈ ગયો છે। તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત।